વડોદરા શહેરમાં આરએનઆઈ માન્ય પત્રકારો દ્વારા 1 જાન્યુઆરી 2025ના રોજથી એમએસએમઈથી બની બેઠેલા જે પત્રકારો છે એ પત્રકારોના વિરોધમાં એક આંદોલન ચલાવવામાં આવ્યું છે। આ આંદોલનના અનુસંધાનમાં અમે તમામ પત્રકારો ભેગા થઈ, તંત્રીશ્રીઓ ભેગા થઈ અને વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, માહિતી ખાતામાં તેમજ કોર્પોરેશનમાં પણ કમિશનર શ્રી દિલીપભાઈ રાણાને અમે આવેદનપત્ર આપ્યું છે કે આ જે એમએસએમઈથી બની બેઠેલા પત્રકારો છે એ ખરેખર પત્રકારો ખોટા છે એવું અમે અગાઉ પણ જણાવેલું। અને આ એમએસએમઈથી બની બેઠેલા પત્રકારો એ અમને શીખવાડશે કે અમારે ક્યાં જઈને પત્રકારત્વ કરવાની, કેવી રીતે પત્રકારત્વ કરવાની। જે લોકોને બોલવાનું સેન્સ નથી, પત્રકારત્વની ગરિમા ખબર નથી, એવા લોકો અમને પત્રકારત્વ શીખવાડશે। એ લોકો એમના સ્ટેટમેન્ટમાં એવું કહે છે કે એમની દુકાનો, શું આ દેશનો ચોથો સ્તંભ ગણાતા પ્રેસને દુકાનો કહેવું અને આ દુકાનો કહેવાવાળા શું ખરેખર પત્રકાર છે? આવા પત્રકારો હોય જ ના શકે। ખરેખર આ લોકોના વિરુદ્ધમાં અમે એક ગમે તેટલી લાંબી લડાઈ લડવાની થશે, અમે આ લડાઈ લડીશું અને આ ખોટી સિસ્ટમથી જે લોકો પત્રકાર બન્યા છે આ સિસ્ટમને અમે નસ્તો નાબૂદ કરીને જ રહીશું। અને અમે એ લોકોને જવાબ આપીએ છીએ કે તમે આ જેમ તેમ ખોટા મોટા જવાબ આપવાનું છોડી દો, ખોટા સ્ટેટમેન્ટ આપશો જ નહીં। કેમ કે જો કદાચ અમે સરકારી લાયસન્સ ધારક પત્રકારોની તમે દુકાન કહેતા હોય ને તો તમારા તો કદાચ માંડવીના 4 દરવાજા વચ્ચે પથારા છે, ગમે ત્યારે ટ્રાફિકવાળા કે કોર્પોરેશનવાળા ઉઠાવી દેશે। એટલે તમે તમારા પથારા બચાવવા માટે ધ્યાન રાખો, અમારી દુકાનો અમે સાચવી લઈશું, બરાબર? અને આ દુકાન નથી ભાઈ, આ દેશની ચોથી જાગીર પ્રેસના સરકારી લાયસન્સવાળા પત્રકારો છે, તંત્રીઓ છે। એટલે તમે કોઈ ખોટી બયાનબાજી કરીને અમને અમારી ગરિમા કદાચ લાગણી દુભાય એવા સ્ટેટમેન્ટો કરવાથી અમને કંઈ જ ફરક પડવાનો નથી। કેમ કે અમારી પાસે આરએનઆઈનું સરકારી લાયસન્સ છે। જે ગરિમા જશે તો તમારી જશે, લાંછન લાગશે તો તમારું જ લાગશે। કેમ કે તમે એમએસએમઈનું સર્ટિફિકેટ લો ધંધો કરવા, પણ ધંધો જો તમારે મીડિયાનો કરવો હોય તો બ્રોડકાસ્ટમાંથી કાં તો આરએનઆઈમાંથી તમારે લાયસન્સ લેવું પડે। એ લાયસન્સ તમારા પાસે છે નહીં, એટલે બની બેઠેલા પત્રકારો તમે છો। આજે આ વડોદરાનો અવાજ દિલ્હીમાં જાય, વડોદરામાંથી જે દિલ્હી માટે પ્રતિનિધિત્વ કરેલું એવા શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી જેઓ અમારા સાંસદશ્રી છે, આજે અમારો અવાજ લઈ અને એ દિલ્હીની પાર્લામેન્ટમાં જશે અને આ જે સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર જે કંઈ સુધારા વધારા કરવા હશે એ કરશે અને આવા બની બેઠેલા પત્રકારોને હંમેશા માટે નષ્ટ કરીને જ રહીશું। વિક્રમભાઈ ડાભી, તંત્રી સાવધાન, વડોદરા સમાચાર। આજરોજ વડોદરાના આરએનઆઈ માન્ય તંત્રીશ્રીઓ દ્વારા વધુ એક વખત વડોદરાના માનનીય સાંસદ હેમાંગ જોશીને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે। એમએસએમઈના નામે જે આ બોગસ તત્વો જે બજારમાં પોતાની દુકાનો ખોલીને બેઠા છે તે વિરુદ્ધમાં સખત કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। તે વિષયમાં વધુમાં અમે આજરોજ હેમાંગ જોશીને એ વિનંતી કરવા માટે આવ્યા છે કે આપ શ્રી મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટમાં એક પત્ર લખીને આના સ્પષ્ટ ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવે તે ભાઈ એમએસએમઈ જે ના નામે જે આ લોકો જે પત્રકારત્વ કરી રહ્યા છે તે ખરેખર કાયદાકીય રીતે છે કે નથી। તમ તે ઘણા લોકોમાં એના વિશે અસમજ ઊભી થયેલી છે। લોકો એવું માને છે કે અમે એમએસએમઈ લીધું છે એટલે અમે પત્રકારત્વ કરી શકીએ, તો એ રીતે તો ડૉક્ટર બનવા માટે કે વકીલ બનવા માટે બી જો એમએસએમઈ લઈ લેવામાં આવે તો શું એ વકીલને ડૉક્ટર કહેવાશે? એને શું બીજી કોઈ પ્રોસેસ ફોલો કરવાની નથી? તો આ વિષયનું અમે ધ્યાન દોરવા માટે અને અમે જે અગાઉ પોલીસ કમિશનર, કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યા હતા તેની પણ માનનીય સાંસદશ્રી દ્વારા સંકલન સમિતિમાં દિશા સૂચનો આપીને સમીક્ષા કરવામાં આવે તેવી અમારી આજરોજ માંગણી છે। તેના વિષયમાં અમે આજે સાંસદશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે। હિમાંશુ જોશી, હું લોકમૈત્રી ન્યૂઝનો તંત્રી છું।